નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ અપડેટ આવી રહી છે. વિદ્યાર્થી મિત્રો, આ અપડેટ, આ વિડીયો છે એનાથી તમે આસાનીથી પાસ થઈ જશો, કારણ કે હવે ગુજરાત સરકાર દ્વારા આપણને ખૂબ સારા એવા નિયમો આપણા સુધી આપવામાં આવ્યા છે. તો વિદ્યાર્થીઓ, તમારા માટે આ વિડીયો મેં બનાવ્યો છે કે જે ગુજરાત સરકાર દ્વારા જે નિયમો આપ્યા છે એ તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું કે પરીક્ષામાં, પેપરમાં કેવી રીતે માર્ક્સ મળે છે, કેટલા માર્ક્સ મળશે, કેટલું લખ્યું હોય તો કેટલા માર્ક્સ મળશે, એવા જે નિયમો છે એ હું તમારા સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, કેવી બાબતોમાં કેટલા માર્ક્સ મળશે, એ બાબતે હું વિડીયો લઈને આવ્યો છું. તો વિદ્યાર્થીઓ, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે એક ગણિતની બેઝિક જેને રાખ્યું છે એના માટે આ નિયમો છે. પણ આ નિયમોની સાથે સાથે હું એ પણ જણાવીશ કે આપણે શું કરવું જોઈએ જેનાથી આપણે હજુ એ સારા માર્ક્સ મેળવી શકીએ. નિયમ એવો છે કે ભાઈ આન્સર કીમાં આપેલ ગણતરીની રીત સિવાય અન્ય કોઈ સાચી ગણતરીની રીતનો ઉપયોગ કરેલ હોય તો પણ પૂરા ગુણ આપવાના રહેશે. હવે બોર્ડ દ્વારા જ્યારે તમારું પેપર હોય ને, એક આઈડિયલ આન્સર શીટ બને કે જે દરેક પેપર ચેકરને આપવામાં આવે કે ભાઈ આ આન્સર છે, આ દાખલો છે, આ રીતે ગણેલો હોય તો એના માર્ક્સ આપવાના. હવે આન્સર કીમાં ન આપેલો હોય તેમ છતાંય કોઈ અલગ રીતથી દાખલો ગણ્યો હોય અને સાચો જવાબ આવ્યો હોય તો પણ પૂરા માર્ક્સ આપવાના. પણ જે વિદ્યાકુલ ગુજરાતીના વિદ્યાર્થીઓ મારી પાસે જ્યારે ગણિત ભણતા હોય એ વિદ્યાર્થીઓ છે એ સૂચના પ્રમાણેનું જ પાલન કરશે. લોપની રીત કીધી છે તો લોપની રીતથી જ દાખલો ગણશે, આદેશની રીત કીધી છે તો આદેશની રીતથી જ દાખલો ગણશે, જેથી કરી એ ટોપરની કેટેગરીમાં આવી જાય. તો વિદ્યાર્થીઓ, આ જે નિયમો છે, કદાચ કોઈ પાસ થવા માટે કોઈ પ્રોબ્લેમ હોય એવા વિદ્યાર્થીઓ માટે આ લાભદાયક છે, એમાં ના નથી. બીજો નિયમ એવો છે કે કોઈ પણ દાખલાના અંતિમ જવાબમાં અતિ સંક્ષિપ્ત રૂપ આપેલ ન હોય તો પણ પૂરા ગુણ આપવાના રહેશે. જવાબ દશાંશમાં મેળવવાનો આગ્રહ ન રાખો. જેમ કે ઘણી બધી વખતે સંભાવનામાં 1/2 બરાબર 0.5 0.5 ન લખ્યો અને 1/2 લખ્યું હોય તો પણ પૂરા માર્ક્સ મળશે. ઓહો, વાહ 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 વાહ. તો વિદ્યાર્થીઓ, તો આ નિયમો પણ આપણે એવો આગ્રહ રાખીશું, દરેક નિયમોમાં કહીશ કે મારો વિદ્યાર્થી એ સચોટ અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનો જ આગ્રહ રાખશે. આપણે અડધો માર્ક જવા દેવો નથી. ત્યારબાદ દશાંશ ચિહ્ન પછીના અંકમાં ભૂલ હોય તો તેને અવગણવી. એટલે માનો કે મધ્યકના દાખલામાં 65.53 હોય, જવાબ આવતો હોય અને તમે 65.78 આવ્યો હોય તો અવગણવાની. પણ ક્યારે? પાસિંગ થનારા વિદ્યાર્થીઓ માટે. ટોપર માટે તો સચોટ આન્સર જ આપણે લાવીશું. પ્રયત્નો આપણા કેવા રહેશે કે જે આપણા પરફેક્ટ આન્સર, સચોટ આન્સર લાવીએ. રાઈટ? તો આપણા વિદ્યાર્થીઓ, વિદ્યાકુલ ગુજરાતીના વિદ્યાર્થીઓ જરા પણ ભૂલ નહીં કરે, માર્ક્સ કપાવવાનો કોઈ પણ ચાન્સ નહીં લે. ત્યારબાદ પ્રમેય કે સાબિતી વાળા દાખલામાં પક્ષ અને સાધ્યનો આગ્રહ ન રાખો, આવું કીધું છે, પણ આપણે આગ્રહ રાખીશું. આપણે તો બેસ્ટ દઈશું. આ લોકો એવું કહે છે કે ક્વોલિટીમાં કદાચ આમ તેમ હશે તો ચાલશે, પણ આપણે તો બેસ્ટ ક્વોલિટીમાં માનીએ છીએ. આપણે તો ક્વોલિટી ઇઝ અવર પ્રાયોરિટી. રાઈટ? તો ક્વોલિટી આપણે પ્રોપર આપીશું. એટલે પક્ષ, સાધ્ય, સાબિતી, આકૃતિ દરેક વસ્તુ આપીશું. આમાં એવું કીધું છે ખાલી આકૃતિ અને સાબિતી હોય તો પણ પૂરા માર્ક્સ આપવા, પણ આપણે પ્રમેયમાં એવો આગ્રહ રાખીશું કે પક્ષ, સાધ્ય, સાબિતી અને આકૃતિ વ્યવસ્થિત રીતે આપીએ, જેથી કરીને આપણે જો 80 માંથી 75+ માર્ક આવતા હોય અને જો તમે આ ભૂલ કરીને આવો તો પાછા કપાઈ શકે, એવા ચાન્સ આપણે લેવાના થતા નથી. બરાબર? પણ કીધું છે ચાલશે. જે વિદ્યાર્થીઓને પાસિંગમાં પ્રોબ્લેમ છે, પક્ષ સાધ્ય નથી આવડ્યા અને આકૃતિ અને સાબિતી આખી આવડે છે, લખશો તો તમે પાસમાં, મતલબ માર્ક્સ તમને પૂરા મળશે. બરાબર? ટૂંકા પ્રશ્નોના જવાબમાં રીતનો આગ્રહ રાખ્યા સિવાય એક શબ્દ, વાક્ય, આંકડામાં જવાબ આપેલ હોય તો પણ ગુણ આપવા. એટલે જે આપણે સેક્શન એ માં 1 માર્કમાં એક વાક્ય કે એક શબ્દમાં જે જવાબ આપવામાં કદાચ એમાં ગણતરી આવતી હોય તમે ફાઇનલ આન્સર સીધો આપી દો તો પણ પૂરા માર્ક્સ આપવા માટે બંધાયેલા છે બોર્ડના પેપર ચેકર્સ. બરાબર? પણ આપણે તો ગણતરી આપીશું. હું દરેક વખતે કહીશ પણ, છેલ્લે શબ્દ લગાડીશ પણ, કારણ કે આપણે દેવાનું છે બેસ્ટ. બરાબર? ત્યારબાદ આગળ, જો વિદ્યાર્થીએ કોઈ દાખલાની સાચી ગણતરી ટૂંકમાં કરેલ હોય તો લાંબી રીતનો આગ્રહ રાખ્યા વગર ગુણ આપવાના રહેશે. કદાચ કોઈ સ્ટેપ કાપીને ટૂંકમાં તમે કરી નાખ્યું હોય, જેમ કે ઓલી તમને ખબર હોય તો અવયવીકરણની રીત છે, તો પહેલું એમનેમ, છેલ્લું એમનેમ, મોટું પહેલા નાનું, પછી મધ્યમપદની નિશાની, મોટા પદને છેલ્લી બે નિશાની, ગુણાકાર, નાના પદને પછી બે કોમન કાઢવાના, પછી બે જોડી બનાવી. એની સાથે સાથે મેં એક શોર્ટકટ પણ શીખવાડી છે. માનો કે હું તમને એમ કહું કે x² પ્લસ 5x પ્લસ 6, તો 6 ના એવો ભાગ પાડો જેનો સરવાળો 5 થાય, તો x 3 2 પ્લસ પ્લસ x પ્લસ 3 x પ્લસ 2 બરાબર 0. આ શોર્ટકટ જો તમે મારો તો પણ ચાલે, એવું કીધું છે. પણ આપણે તો આગળ આખું પણ આપણે તો આખી રીત જ લખીશું. સૂત્ર લખેલ ન હોય ને સીધી કિંમત મૂકીને દાખલાની સાચી ગણતરી કરેલ હોય તો પણ ગુણ આપવાના રહેશે. અત્યાર સુધી સૂત્ર મૂકવું કમ્પલસરી હતું, હવે થોડું રિઝલ્ટ અપ આવે, ગુજરાત સરકાર
છે એ પ્રયત્નો કરી રહી છે કે વિદ્યાર્થીઓ છે સારા રિઝલ્ટ મેળવે, તો એમાં પણ આ એક નાની એવી છૂટછાટ આપેલી છે કે સૂત્ર વગર સીધી કિંમત મૂકી હોય તો પણ જવાબ આવી જાય તો પણ પૂરા માર્ક્સ આપવાના. પણ આપણે સૂત્ર લખીને ગણતરી કરીશું. કારણ કે જો તમને સૂત્રમાં કિંમત મુક્ત આવડતી તો સૂત્ર તો આવડતું જ હોય ને, બહુ સિમ્પલ છે. પૃષ્ઠફળ અને ઘનફળમાં જો સૂત્ર લખેલ હોય અથવા સૂત્ર લખી તેમાં કિંમત મૂકી હોય પણ સાદુરૂપ ન આપેલ હોય તો તેના આન્સર કી પ્રમાણે ગુણ આપવાના રહેશે. આખો જવાબ ખોટો કરીને શૂન્ય ગુણ આપવાના નહીં. આ તો જો કે પહેલેથી જ છે, આમાં કોઈ આ નવો ફેરફાર નથી. કદાચ તમે ખાલી સૂત્ર લખ્યું હોય ખાલી આંકડા મૂકી દીધા અને સાદુરૂપ ન આપ્યું હોય તો અડધો એક જે કંઈ પણ આન્સર કીમાં આપેલો હોય સેમ્પલમાં એ પ્રમાણે તમને મળે. આખો તો ખોટો ન જ પડે. એટલા માટે હું કહું છું જેટલું આવડે એટલું લખજો, જેટલું આવડે એટલું લખજો. સૂત્ર આવડે સૂત્ર લખો, મેથડ આવડે મેથડ લખો. દાખલો આખો ન આવડે કાંઈ નહીં, જેટલું આવડે એટલું લખો. ડેટા લખો. પ્રથમ પદ એ બરાબર આ, ડી બરાબર આ, એન બરાબર આ, એસએન બરાબર શોધવાનું, એવું લખો. અડધો આપે કાંઈક તો આપે, રાઈટ. ત્યારબાદ આંકડાશાસ્ત્રના દાખલાઓમાં વિદ્યાર્થીઓએ કોષ્ટક બનાવેલ હોય પણ ગણતરી ના કરેલ હોય તો ખોટો કરીને શૂન્ય ગુણ ન આપે. ખાલી કોષ્ટક દોર્યું હોય તો એ જે આન્સર કીમાં હોય એ પ્રમાણે માર્ક્સ આપવાના. સૂત્ર ભલે ન આવડ્યું હોય, મધ્યસ્થ અને બહુલકનું સૂત્ર મિક્સ થઈ ગયું, સૂત્ર ન આવડ્યું, કોષ્ટક બનાવીને કંઈ પણ લખ્યું હોય તો એ પ્રમાણે નોટ માર્ક્સ મળશે. ત્રિકોણમિતિના ઉપયોગવાળા દાખલામાં આકૃતિ અને અથવા વર્ણનને ધ્યાનમાં લઈ તેના ગુણને ધ્યાનમાં લેવા. માનો કે ત્રિકોણમિતિનો ઉપયોગ છે 9મું ચેપ્ટર, તો એમાં ખાલી આકૃતિ દોરી હોય, એ બી બરાબર ધ્વજની ઊંચાઈ, બીસી બરાબર ધ્વજથી નિરીક્ષકનું અંતર બરાબર 5 મીટર, વોટેવર એવું કંઈક લખ્યું હોય તો પણ તમને એના જે કંઈ પણ મળવાપાત્ર ગુણ હશે તે મળશે. વિદ્યાર્થીઓ આ અપડેટ છે, હજુ સુધી તમારા સુધી નહીં પહોંચી હોય, સૌ પ્રથમ વિદ્યાકુલ ગુજરાતી તમારા સુધી પહોંચાડી રહી છે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ વિદ્યાર્થી આ અપડેટ છે એમાં પાસ થવા માટેના સરળ રસ્તાઓ છે. બાકી ટોપરને તો પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. ટોપર માટે તો પૂરેપૂરા માર્ક્સ લેવાની જ ભૂખ હોવી જોઈએ. એમાં પરફેક્શન સાથે આપણે કામ કરીશું, રાઈટ. તો ત્યારબાદ આન્સર કીમાં ત્રિકોણમિતિ, દ્વિચલ સુરક સમીકરણ યુગ્મ, દ્વિઘાત સમીકરણ વગેરે જેવા પ્રકરણોમાં દર્શાવેલ ગણતરી નમૂનારૂપ છે. તે સિવાય અન્ય કોઈ પણ સાચી રીતે ગણતરી કરેલ હોય તો તેના ગુણ બાળકના હિતને ધ્યાનમાં રાખીને પ્રાશ્નિકે આપવાના રહેશે. ભાઈ આમાં સ્પષ્ટ તો નથી કીધું પણ ઇનડાયરેક્ટલી એવું કીધું છે કે જો દ્વિઘાત સૂત્રનું પૂછ્યું હોય ને તમે અવયવીકરણ કર્યું હોય તો પણ જવાબ માર્ક્સ આપવા. લોપની રીત પૂછી હોય ને આદેશથી કર્યું હોય તો પણ માર્ક્સ આપવા, આદેશની પૂછ્યું હોય લોપની કર્યું હોય તો પણ માર્ક્સ આપવા. પણ આપણે જે પૂછ્યું છે એ જ કરવાનો આગ્રહ રાખીશું. આ તો જે વિદ્યાર્થીઓને તકલીફ છે પાસિંગ થવામાં એને કદાચ એના પૂરા માર્ક્સ મળી શકે, પણ આપણે તો આપણી કેટેગરી ઉપર જ રાખવાની છે. જેમ બને હજી સમય છે, આપણે કદાચ તમને એમ થતું આપણે પાસિંગ વાળી કેટેગરીમાં છે, ઉપર આવી જાવ, મહેનત કરીને આવી જવાય, કેમ ન અવાય. 35 થી 40 દિવસ બાકી છે, હજી અવાશે, જરૂરથી અવાશે, બરાબર. ત્યારબાદ જનરલ, હવે બધા સબ્જેક્ટ માટેની જનરલ સૂચનાઓ કહું છું. આ ખાલી મેથેમેટિક્સની વાત હતી, મેથ્સ બેઝિક માટે. મેથ્સ સ્ટાન્ડર્ડ માટે દરેક નિયમો સ્ટાન્ડર્ડ જ રહેશે, એમાં કોઈ જ નિયમોમાં ફેરફાર નથી. આ મેથ્સ બેઝિક માટે તો યાદ રાખજો. જો તમારે મેથ્સ સ્ટાન્ડર્ડ છે તો મેં જે નિયમો કીધા છે ફોલો કરવાના જ. આમાં કોઈ જ પ્રકારની બાંધછોડ નહીં ચાલે. લોપની પૂછી છે ને આદેશની કરીને આવશો, માર્ક્સ જશે. સ્ટાન્ડર્ડની વાત કરું છું. ચોકડી ગુણ અવયવીકરણની કીધી છે, દ્વિઘાત સૂત્ર માર્યું, માર્ક્સ જશે. 65.78 ની જગ્યાએ 65.77 આવે ચાલે, 75 આવે ચાલે, 79 આવે ચાલે, 65.80 આવે તોય ચાલે, પણ 65.22 આવે તો કદાચ માર્ક કપાઈ શકે. વાત સમજાય છે? સ્ટાન્ડર્ડ માટે સ્ટાન્ડર્ડ જ. એ સ્ટાન્ડર્ડ જે છે એ એમને બરકરાર રાખવાનું છે. એ સ્ટાન્ડર્ડ વિખાવા નથી દેવાનું આપણે. તો બેઝિક માટેના નિયમો હતા. હવે જનરલ સૂચના આપું છું કે વિજ્ઞાન સમાજ જેવા કે ભાઈ મૂલ્યાંકનમાં આન્સર કીને જડતાથી ન વળગી રહેતા સાચા અને મૌલિક ઉત્તરને ધ્યાનમાં રાખવા. એટલા માટે હું ગળા ફાડીને કહેતો કે લીટીએ લીટી લખશો તો જ પૂરા માર્ક્સ મળશે એવું જરૂરી નથી. તમે તમારી મૌલિકતાથી લખ્યું હશે, તમે તમારી વિચારીને લખ્યું હશે. મૌલિકતાથી જો હાર્દ આવી જતું હોય, મેઇન શબ્દો મતલબ મુખ્ય જે કન્ટેન્ટ દેવાનો છે આવી જતો હોય તો પૂરા માર્ક્સ મળશે. જ્યાં જ્યાં જરૂર લાગે તે વધારાની સૂચના આપવામાં આવી છે તે ધ્યાને લેવી. જે આન્સર કી છે ને કે અહીંયા આટલા માર્ક્સ મળશે, અહીંયા એ આન્સર કીમાં અમુક સૂચનાઓ આપી છે, એ પ્રમાણે પેપર ચેકરે ફોલો કરવા. આ બધા પેપર ચેકર માટેના નિયમો છે, પણ સીધી અસર તો આપણને જ કરશે. આ બધા પેપર ચેકર માટેના નિયમો છે. પેપર ચેક કરવા વાળા આ ધ્યાન રાખવાનું. વિકલ્પ વાળા પ્રશ્નો માત્ર આલ્ફાબેટ કે શબ્દ સાચો હોય તો ગુણ આપવા. આપણે એમ કહીએ કે એ હૃદય, તો કોઈએ ખાલી એ લખ્યું હોય તો પણ પૂરા માર્ક્સ મળે, હૃદય લખ્યું હોય તો પણ પૂરા માર્ક્સ મળે. પણ આપણા વિદ્યાર્થીઓ
એ હૃદય બંને લખશે, જે એકચ્યુઅલ મેથડ છે. વિદ્યાકુલ ગુજરાતીના વિદ્યાર્થીઓ માર્ક્સ કપાવવા માટે કોઈ રિસ્ક લેશે નહીં. બરાબર. ત્યારબાદ ખાલી જગ્યા માત્ર સાચો જવાબ કે પ્રશ્નના વિકલ્પ નીચે નિશાની હોય તો ગુણ આપવા. પૂર્ણ વાક્યનો આગ્રહ રાખવો નહીં. ના પાડી છે, પણ આપણે ખાલી જગ્યામાં તો આખો સવાલ જ લખીશું, જે ખાલી જગ્યામાં જવાબ આપણે લખીશું. હા, કદાચ ખાલી સીધો જવાબ લખો તો પણ પૂરા માર્ક્સ મળશે એવું કીધું છે. આપણે તો સ્ટાન્ડર્ડ જે આપણું કહેવાય ને કે પહેલેથી જે ચાલતું આવે છે, જે આઈડિયલ કન્ડિશન છે ફોલો કરીશું, આદર્શ નિયમો છે ફોલો કરીશું, જેથી કરીને માર્ક્સ કપાવવાના કોઈ ચાન્સ જ નહીં. બરાબર. ત્યારબાદ સાચા ખોટા વિધાનોમાં સાચું, ખરું, સત્ય કે ખરાની નિશાની કે ખોટું, અસત્ય કે ખોટાની નિશાની દ્વારા જવાબ દર્શાવેલો હોય તો ગુણ આપવા. અત્યાર સુધી છે ને ખરું અને ચોકડી હોય ને તો માર્ક્સ ન આપતા, પણ હવે કહી દીધું છે. પણ આપણે એવો જ આગ્રહ રાખશું, ખરું એવું સ્પષ્ટ લખવાનો, ખોટું અથવા સત્ય, અસત્ય. બરાબર. નિશાનીઓમાં ઘણી વખત કેવું થાય છે ખબર છે? ઘણા બધા વિદ્યાર્થીઓ જો આવું કરે છે, આમ ખરું પછી આમ ખોટું કરીને. હું કઈ લાઈન લેવી? કઈ લાઈન લેવી? આમાં ખરું છે ખોટું છે? એટલા માટે કે ભાઈ કદાચ આપણે જો ખરું કહેતા હોય, આપણે જવાબ આવતો હોય ખરું, તો આપણે એમ જ લખવાનું ખરું. જો ખોટું આવતું હોય તો ખોટું, આપણે એમ જ લખવાનું, અથવા સત્ય, અસત્ય, જેમ લખવું હોય. બરાબર. તો ખાસ આ બાબતોનું ધ્યાન રાખજો. અને ત્યારબાદ ટૂંકમાં જવાબ માટે શબ્દ કે વાક્યમાં આપેલ સાચા જવાબ માટે ગુણ આપવા. ટૂંકમાં કીધું હોય તો એક શબ્દ કીધો છે તો એક શબ્દમાં. બરાબર. જેમ કે હું એમ કહું કે પાઈની કિંમત લખો, એવું એક વાક્ય પૂછ્યું તો તમે ખાલી એમ લખીને 22/7 તો પણ પૂરા માર્ક મળે. ખાલી એમ લખો 3.14 તો પણ પૂરા માર્ક મળે. પણ જો તમે એમ લખો કે પાઈની કિંમત 22/7 અથવા 3.14 થાય છે, અથવા એમ પૂછે કે વર્તુળનું ક્ષેત્રફળ શું? વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર છે, એમાં પાઈ આર સ્ક્વેર નીચે અંડરલાઈન કરો. કેટલું મસ્ત લાગે, સોલિડ લાગે. આ આપણે બરકરાર રાખવાનું છે. પણ કદાચ તમે એક વિધાન કે એક વાક્યમાં ખાલી એક શબ્દ આપો તો પણ પૂરા માર્ક મળે એવું કીધું છે, પણ આપણે શું કામ રિસ્ક લેવું ભાઈ? જોડકામાં ક્રમ કે આલ્ફાબેટ કે પ્રશ્ન લખેલ સ્વરૂપે હોય કે તીરથી જોડેલ હોય તો પણ ગુણ આપવા. પેલું માનો કે 21મો સવાલ, આપણે ગણિતની જો પર્ટિક્યુલર વાત કરીએ તો 21, 22, 23, 24 જોડકા છે, તો 21 ની સામે 1, 22 ની સામે 3, તો 1 માં શું છે ને જવાબ લખવો, 3 માં શું છે ને જવાબ શબ્દ સાથે લખવો. આમાં તો એમ કીધું છે, આમ આપણે આખું જોડકું લખ નાખો, પછી આમ તીર મારી નાના હતા તે જોડતા, ખબર? જોડકા જોડો, 5 આકૃતિ, 5 સિંહ દોરો, સામે 5 દોરો, ત્યાંથી આમ જોડતા, ખબર? નાના હતા તે એમ કર્યું તો માર્ક્સ મળશે, પણ આપણે એમ કરવું નથી. આપણે તો જે આપણી આઈડિયલ કન્ડિશન છે ફોલો કરવાના છે, પણ જો આવું કરો તો પણ માર્ક્સ મળશે એવું કીધું છે. ત્યારબાદ પ્રશ્નમાં આકૃતિ દોરવા ન જણાવેલો છતાં જો વિદ્યાર્થી આકૃતિ દોરી હોય તો પોતાની વિવેક બુદ્ધિથી ગુણ આપી શકાય. એટલે વિવેક બુદ્ધિથી એટલે થોડું હળવાશથી પેપર ચેક કરાય, તમે લિબરલ ચેક કરીને તમે માર્ક આપી શકો. આકૃતિ ન પૂછી હોય, માનો કે એમ કહો કે પાચન તંત્ર સમજાવો, અને આકૃતિ સહ સમજાવ્યું નથી કીધું, તો કદાચ આકૃતિ ન દોરો પૂરે આખું લખો તો ઠીક છે, મળે પૂરા માર્ક. પણ આકૃતિ દોરો અને થોડુંક કદાચ નીચે આડાવડું થાય, 19-20 થાય, તો આકૃતિના હિસાબે પૂરા માર્ક્સ તમને મળી જાય. રાઈટ? સમજાય છે? પણ મેં કીધું એમ હવે હું હવે કહીશ ને, હવે તમારે સમજવાનું છે. બરાબર? ચાલો. વિદ્યાર્થીની રજૂઆતની શૈલી આન્સર કીથી જુદી હોય પરંતુ જવાબનું હાર દાવી જતું હોય તો ગુણ આપવા. ઘણા બધા છે એ કોઈ પર્ટિક્યુલર મટીરિયલને ફોલો કરે, આમ જ આમ લીટી લીટી જ યાદ રાખવાનો પ્રયત્ન કરે. નહીં, તમે સમજ્યા છો એ પ્રશ્નને, તમારી રીતે લખવાનો પ્રયત્ન કરો અને આગ્રહ એવો રાખો, મૌલિકતા દર્શાવો. શબ્દો આવવા જોઈએ, મુખ્ય શબ્દો, વાક્ય રચના ભલે તમારી રહી તો પણ પૂરા માર્ક્સ મળી શકે. અને આવું આ વખતથી નથી, આવું તો વર્ષોથી છે. હા, પાછું એ હું કહી દઉં, ખાલી આ વખતે જ નથી નિયમ આવ્યો, તો વર્ષોથી છે. મૂલ્યાંકન માટે મુદ્દા કે વિધાનોની સંખ્યાને ધ્યાને ન લેતા વર્ણનમાં ચાવીરૂપ શબ્દો આવી જતા હોય તેના ગુણ આપવા. ભાઈ જે ચાવી મને આન્સર કી આવી છે, માનો કે જે મૂલ્યાંકન માટે જે મુદ્દા સપ્લિમેન્ટરી આપી છે, આન્સર કી આપી છે, એમાં માનો કે આ ધાતુના ગુણધર્મો છે ભૌતિક, 1, 2, 3, 4 મુદ્દા આપ્યા છે. હવે વિદ્યાર્થીએ 4 મુદ્દાની જગ્યાએ બધું ભેગું લખ્યું છે, તો શિક્ષકાને એક જ મુદ્દો સમજીને એક મુદ્દા પ્રમાણે 2 માર્કનો પ્રશ્ન તો અડધો જ માર્ક આપે એવું નહીં, આખું વાંચો. જો 4 મુદ્દાનો કવર થઈ જતું હોય તો પૂરા માર્ક્સ આપવા માટે બંધાયેલા છે. અને આવું તો પહેલાય હતું જ, આ વખતનું નથી. બરાબર? આમ આ પ્રકારના જવાબમાં એક જ મુદ્દો છે એવું સમજીને મૂલ્યાંકન ન કરવું. પેપર તપાસતી વખતે મૂકવાના ગુણ અંગ્રેજી અંકમાં સ્પષ્ટ વંચાય તે રીતે, એ તો પેપર ચેકર માટે છે. આપણા માટે આ બધું કામનું હતું, એ મેં તમને કીધું. આ દરેક વાત
ઇફ ઇન કેસ તમે ફેલ થવાના હોય અને જો આવી રીતે લખ્યું હોય તો તમને માર્ક્સ આપી અને પાસ કરવા માટેના નિયમો હતા. ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ ટોપર then you have rules already. બસ એને જ ફોલો કરવાના છે. આ નિયમો માત્ર જ્યારે તમે આમ કહેવાય ને કે ડૂબતી નૈયા હોય એને બચાવવા માટેના નિયમો છે. આપણે તો આમ સડસડાટ આકાશમાં આકાશ વિંધતું જવાનું છે. આપણી પાસે ડૂબતી નૈયા નથી. આપણી પાસે તો ટાઇટેનિક કરતાંય મોટું બોટ છે. ટાઇટેનિક તો હજી ડૂબી ગયું હતું. ટાઇટેનિક કરતાંય મોટું જહાજ છે, 7 સમંદર પાર જવાનું છે હજી. તો એના માટે આપણે આઈડિયલ કન્ડિશન, આદર્શ જે નિયમો છે એને જ આપણે ફોલો કરીશું. તો વિદ્યાર્થીઓ, આ હતું અપડેટ, બિગ અપડેટ, કે જે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો હતી. બેઝિક મેથેમેટિક્સના મેં સર્ટન રૂલ્સ કીધા કે જે તમને પાસ થવામાં વધારે મદદરૂપ થશે. જનરલ વિષયો માટેના પણ અમુક રૂલ્સ કીધા કે જે તમને વધારે મદદરૂપ થવાના છે. તો આ બોર્ડના કેવા પ્રમાણેના હતા, પેપર ચેકિંગના નિયમોના અપડેટ હતા. તો ખાસ તમે પણ ધ્યાનમાં રાખજો. કદાચ જો આવું થાય તો પૂરા માર્ક્સ મળવાની શક્યતા છે, પણ આપણે એવું નહીં કરીએ. આપણે પ્રોપર વેમાં જ કામ કરીશું. આપણે પહેલેથી પરફેક્શન સાથે કામ કરવાનો આગ્રહ રાખીશું. આ સાથે હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ સૌ વચ્ચેથી રજા લઈ રહ્યો છું. આવી જ રીતે કંઈ ને કંઈ ઉપયોગી કન્ટેન્ટ લેતો આવીશ. સાથે સાથે તમે પણ ભૂલતા નહીં વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. અને હા, કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તમારો ગોલ શું છે, કે માત્ર પાસ થવાનો કે ટોપર બનવાનો. તમે કયા નિયમો ફોલો કરશો, જૂના કે નવા? તો ખાસ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય ગણિત.